તો હાલો મિત્રો, આજે શૈલેષભાઈ આવે છે ચોક ફરવા લઈ જવાનું કહે છે. તો આજે હું જાઉં છું. શૈલેષભાઈ હોન્ડા લઈને આવે છે તો હું જાઉં છું. ફરવા લઈ જવાનું ક્યાં આવે, ક્યાં લઈ જાય એ કંઈ ખબર નહીં. હાલો મિત્રો, તો હવે આવે હેરો રે. હાલો મિત્રો, તો આવે હેરો હવે શૈલેષભાઈ આવે હેરા અમારે. પોકી આયા ખરા. કેમ છો? મજા મજા. તમારે? અમારે મોહિતભાઈ ભેગા આવ્યા હે. ક્યાં જવાનો પ્લાન હતો બોલો? એ પ્લાન દાવાનો તમે બેસી જાઓ, ખાલી તમને આગળ થી બતાવું બરોબર. તમે ખાલી બેસી જાઓ, તમને સબસ્ક્રાઇબ જો અમારે શૈલેષભાઈ લઈને જાય હેરા હવે ફરવા માટે. તમે ખાલી હાલો, તમને એવું બતાવું ને કે વાત મળી જેવું જબરજસ્ત સીન બતાવો. તમે ખાલી હાલો મારા ભેરા. તો મિત્રો, અમારે શૈલેષભાઈ લઈને જાય હેરા ફરવા. હવે ક્યાં લઈને જાય રે ખબર નહીં. શૂટિંગ કરા આગળ. ગેટ નહીં રોકવા જાય અહીં. હવે આ એન્ટ્રી ગેટ આવી ગયો છે. સુખદેવ અધે દુવાનું હતું ને, હા, હવે આવી ગયું છે. જો શૈલેષભાઈ લઈને આવ્યા છે હવે. હવે દુવા થાય આગળ જેમ જેમ રહે. સુખદેવભાઈને સરપ્રાઈઝ કેવી લાગે છે? બરોબર, સરપ્રાઈઝ દેવા લઈ આવ્યા તો. આક્ષેનું બોર મારેલ આપણે. ચાલો જાતા આવી. અમારા ભાઈ મોહિતભાઈ ભેગા આવ્યા છે પાછા. આ જો શ્રી મનફરા પાંજરાપોર ટ્રેક જે નંબર આ જો વિભાગ 1 આ ફરવા લઈ આવ્યા સુખદેવભાઈને. જો હવે અંદર જાશું. હવે અંદર જાય રહ્યા શૈલેષભાઈ લેવા જાય રહ્યા, લઈને જાય રહ્યા. બંધ કરી નાખી. પેલા આમ ભાઈ અમારા ક્યાં કીધું તમારું કોઈ ખબર નહીં હોય. મારે તો બધું ફરેલ એટલે ચેપા ચેપા ફરવું એમ જ નહીં. હું ત્યાંથી આવી રહ્યું છે. હવે કેમેરામેન ફોકસ કરો અમારા. દેખાય હવે અમારે શૈલેષભાઈ લઈને આવ્યા છે ફરવા. તો શૈલેષભાઈ લઈને જાય છે. લાકડાની ખુરશી છે બેહવાની. આ લાકડાની ખુરશી છે બેહવાની. જો લાકડાથી પૂરું લાકડાથી બનાવેલું આ બધું. આ બેહવાનું છે બરોબર. આ ડાઇનિંગ ટેબલ જોતું છે. આ મેલી આ બીજી ખુરશી એટલે બધું છે બરોબર. આગળ જઈએ. આ જો આ બધા ઝાડખા હે. નામ તો નહીં આપો. નામ તો કા કસેલા આ હે એમ ખરું વજન માપવાનું છે કેનું વજન વજન બરોબર. તો સિદ્ધભાઈ તમે સડી શકશો? હા તો પહેલા સિદ્ધભાઈ તમે સડીએ હું હા તમારા દીકરી સિદ્ધભાઈ વજન વધારે મારાથી દુસરું ના થતું. સિદ્ધભાઈ તમે મિનિટ હવે હું ચેક કરી લો બરોબર. હવે તમે બર કરીને થાય તો કરી લો. ના થતું શું કીધું ભાઈ છેલા તો બસ મારી વાર આટલી. મિત્રો, અમે આગળ હવે જઈ સીધા હિસ્સા. હિસ્સા આ હે હિસ્સા તો બરોબર ને. હા
તૂટી ગયો. હવે આ હે લક્ષણી. આમાં એક વાર આ તમારી લી બરોબર. મારી લો બીજું શું હોય છોડી જાવ તું માં સડી જાવ મુજે માફી શીખ કરી મિશન કરી. હા. હવે કેવો લક્ષણ હે? હવે આ જેવી લક્ષણી તો આ હે લક્ષણી બરોબર. આગળ આ બીજી છે આ મતલબ છે ફેર ડાયરેક્ટ આમ પડે હું પાંદડામાં આ છે આગળ હાલો કૃષ્ણ ભગવાન ના પાણી આ સેવા કૃષ્ણ ભગવાન એટલે કે કાનુડો કાનુડો આ મોરલી ગાયબ ખબર નથી હા બરોબર છે. કૃષ્ણ આ ભગવાનની ગાય મૂર્તિ માતા છે, કાનુડો. સાથે આ ભગત પાણી છાંટે રહ્યા. આ બસ ભાઈ પાણી છાંટે હેરા ચલો આગળ આ ખડને આ પાણી પાહેરા આ ફૂલ છે જો મસ્ત ફૂલ છે ને જોરદાર હેલા તો બરાબર આનો પૂરો બગીચો હવે તમને છે ને ઉભા રહી એટલે આગળ આવી. આ પૂરો બગીચો છે આખો આગળ જેટલા રાઉન્ડ છે આ ફરાવે તો તો મિત્રો આ બગીચો છે તો ફરવાની બહુ જ મજા આવે હરી. અમને તમે બતાવો છો હજી તો. આ તો દેખાવ લાગે લાગે ને લાગે જબર સડે એવું હોય ને લાગે જબર. પેલા કાંટા જેવું હવે કૃષ્ણ ભગવાનની બીજી મૂર્તિ પણ દેખાવામાં આવતી. હવે ને આમ હવે સુતી હું તમને એવું વસ્તુ દેખાવા લઈ જાવ ને તો તમે કોઈ જોયું નહીં હોય અને કેવું મસ્ત ને હાલો ખાલી બરોબર હાલો હાલો આ બધું હલ્લો હલ્લો. હવે ટેટા આયા હાલા અંદર હવે આજે પાંચરા પડશે પહાડ જ પડાય ને. આ છે ગાડું જૂના જમાનાનું જૂના જમાનાનું એની જૂના જમાનાનું ગાડું બરોબર બરોબર ને બરોબર આ છે કૃષ્ણ ભગવાન મોટા આ મોટા ઓલા રંગ આ મોટા કૃષ્ણ ભગવાનની છે મૂર્તિ. અને આ જગ્યા વાંસળી છે ઓલામાં નથી પણ આમાં રાખી દીધી છે ગાય માતા આ ગાય માતા છે જાણે રિયલ લાગતા એની વાત જો હવે બહુ આ માટીના બનાવેલ છે સરસ છે. બરોબર તો બહુ જ મજા આવી ગઈ ફરવાની. હો મજા આવી ને ફરવાની હજી તો ના ના હજી ઓર મજા આવશે હજી આગળ દેશ બાકી છે જોવાનું બરોબર ને બરોબર બરોબર આ સાઈડ આતો ફોટો ચાલ આ જો કૃષ્ણ પકડે વાંસળી પકડીને ઊભા છે બરોબર બરોબર પહાડા પડો ત્યાંથી ચાલો હવ બધા વાંસળી પકડે તો નહીં યા હવે સુધી તમને એવું વસ્તુ દેખાવા લઈ જાવ ને એવું છે હવે કે એવું વસ્તુ દેખાવા સુધી પેલી જવાના ને કે એવી આમ એવું મસ્ત ને જંગલી જાનવર જાણે હાસુક ના જાનવર એવો બતાવતું ચાલો કેટલી પબ્લિક જોવા આવે અહીંયા વાંધા નહીં એમાં શું શરમાય આ બધા વૃક્ષ છે ઝાડખંડ આ ઝાડખંડ આ બધા ફોર મીડિયા ગારા પડ્યા આવા ઝાડખાના બધા આમાં તો ઝાડખંડ આવે છે ફૂલવાળા બધા તો જો મિત્ર આ બહુ જ સરસ મજાનું છે લોકેશન છે. ફરવાની બહુ જ મજા આવી રહી છે.
તો મિત્રો સામે જુઓ નાવ હે. હા મેં ઓલી નાવ છે એ આપણે જાય નાવ તો ખુલ્લું હશે તો જાશું. આ હે જાદુ. ઓવે આ હે બકરી. બકરી હે બકરી. હે દવાઈ થાય બધી રીતે કમાવે. ના સાચી વાત છે. આ હે બકરો. બકરો ઊંજો જો બત્તી. ઊંજો બત્તી. આ હે ઘેટું ગડારું. ઓવે આ હે બકરીનું લવારું લાગે બરોબર. આ ગડારો મોટો ઘેટો. વાંદરો આ બંદર. વાંદરો મતલબ હો. આ હે ભેંસનું બચ્ચું. પાડી. બરોબર. હમ આ એ ભેંસ છે ને. આ ભેંસ રિયલ ધ બફેલો. આ બીજી આ ભૂરી ભેંસ. ઓવે આની કિંમત અત્યારે ખબર હે ને લાખ ઉપર હોય. હમ જો રિયલ માં ભેંસ હોય ને તો આની કિંમત લાખ ઉપર હોય બરોબર. દુઆ દે દી હારું પોસો એટલે દે. આ ભેંસ ચોંદરી લોને થોડું માથા બેઠો બરોબર ને. હમ ઓળખાણ પડી ગયો એમાં. હાલો ઓન ધ ટાઈગર. બરોબર. ટાઈગર એટલે વાઘ. આ હે વાઘ. જો જંગલનો રાજા અહીં ફરે ને તા. જંગલનો રાજા નહીં, જંગલનો રાજા તો ઓલી સાઈડે. આ હે વૃક્ષ. ઝાડ તો જોડે. આ પણ ચાર કૂદ છે મિત્રો. આ વાંદરો કેવડો ખાય રો. જો વાંદરો કેલો ખાય કેલો. આ હે હનુમાનની સેના. વાંદર સેના. બરોબર. આ હે સિંહણ. સિંહણ સિંહણ થઈને ફરું કે આખી દુનિયાને ડરાવું. આવી છે ઓવે બરોબર ને. શંકર ભગવાનની શંકર ભગવાનની મૂર્તિ છે. જો આ બધા નાગ છે આગ્રામાં. આ મોર. મોરા અને સાપ ને નોડિયો તો કે ફાઇટ કરતા હોય રેડો તો રસ્તામાં. આ તો વનમાં બોલે મોરલા મોરલો. મોરલો રાજા જંગલનો રાજા. આઈ નોટ ડોટ કેર. સિંહ. આને કહેવાય સિંહ બરોબર. ઓવે આ હે વાંદરો તો કે સફરજન ખાય રો વરી. હું કેલો ખાતો તો ને સફરજન ખાવા મળી ગયો. ખાવા માંડી છે. ઓવે આ પીતો દો કે હમણાં એક છોકરીને ઉપાડી લીધો ફેરા ફરતા બોલા ચક્કર ફેરા કરતા હતા ખબર. ના ના ઓલે જુનાગઢ એમાં આ ઈ છે જાતા ચોકડી. બરોબર. આ હે ગાય માતા. ગાય માતા હે. ઓવે બરોબર. આ ગાય માતા. ને આ પણ જો આ એ ગાય માતા જ છે. અને આ બીજી આ વ્હાઈટ ગાય માતા. આ મારા ગોવાળસી. તારો તો ભાઈબંધ તું જીગર જાન તું સાથીદાર હો. હમ બરોબર ને. આના તારે સેલ્ફી લેવાનું મન થાય એકાદું. તો લઈ લો હે તો સેલ્ફી લઈ લઈશું એકાદી. અરે ફોટો મેં સેલ્ફી પાડી ફોટો લેવો પડશે. અલા પાછું કેમેરા તો ચાલુ. કેમેરામેન ફોકસ કરો. બરોબર. આ છે ગાય માતા. આ એ ગાય માતા હે ને. લાલ બચ્ચું આવું જો કે અમારા ઘરે આવું ઈ રહ્યું બરોબર. આને કહેવાય વાસડું. અને આ એ ગાય છે. આ ગાય છે. આ ટંકરો માતાનો. અને આને તમે તો ઓળખો. આ કોણ છે ખબર? રાતવારે તમારા ખેતરમાં હેડામાં દોડતો હોય ખબર? ઓવે થઈ કહેવાય આને. રોજડા કાયમ અમારા ઈંડા ખેરે ઈંડા ખાયરા ઈ આ રોજડું. આ ઈ રી. આ એ રોજ જ છે. આ તો હરણ બે સિંગડી વાળું. હા વધારે હોય પણ આને બે જ છે બરોબર. આ બીજું બરોબર. આ ચોથું હોય. આટલા બધાથી આટલા ઝુંડમાં ચાર હે. અને હવે તો તમને ઓલું બતાવું. આને શું કહે? અજગર અજગર. હું કીધું હાસ ન હે તો તમને બીજે બરોબર. અજગર. અજગર હવે મિત્રો બધું સ્ટાર્ટિંગમાં બતાવી દે. આખો કેમેરો ઝૂમ કરી. આખું બધું પહેલે છેલ્લે બધું બતાવી દે.
બરોબર હા હવે હાલો હવે આગળ બીજું કંઈક જોવે છે બરોબર નાવ જોવા ના જાય નાવ જોવા જાય ને જોવા જાય તો ખુલ્લું હોય ને તો દવાઈ તો કેમ કહે તો મિત્રો આ છે નાવ તો મિત્રો આ નાવ છે તો આપણે અંદર જઈશું જવાતું નહીં કેમ કે આ હે ચબૂતરો એટલે અંદર જઈ નહીં શકી નાવ હોય ઉપર અને આ ચબૂતરો છે આગળ બધું બંધ પડ્યું હોય આટલે નો એન્ટ્રી બરોબર એટલે હવે જઈ શકશું નહીં બરોબર વર્ષે પાછા ફોન આવી ગયો અમારે આમ બધી દોવાનું બાકી છે હા તો માતૃ શાંતિ કહેતા રતનસિંહ લાખના ગડા બરોબર આપણે જેઠાલાલ ગડામાં એ ગડાની પાસે બીજા ગડા બરોબર મનફરાનું હોય આ બધું આ હે બરોબર બોર્ડનું હવે આગળ જઈએ આપણે જોવા હજી તો બાકી છે ને શૈલેષભાઈ બાકી બહુ જ મજા આવી જઈ છે ફરવાની આપણને હજી બાકી છે તો આગળ અંદર જઈને બંધ કરના હા અંદર જઈને હા બરોબર હજી આગળ હે થોડુંક મને આ હા બ્રહ્મદેવની મૂર્તિ લોકો ઊંચી છે જો મિત્રો તો આ બ્રહ્મદેવાની મૂર્તિ છે ઊંચી છે અંદર અંદર જાય લોકો કહેશે તો ખરું કમાર હશે કુદીને તો આવું નહીં આપણે અન્યાય સાથે નહીં રહેતા તારી કોઈ સીડી હોય હવે કુદીને આવવું પડશે કેમ કે આને ગેટ દેખાણો નહીં બરોબર હા સરસ્વતીમાં આ હાથી આ સિંહ આ પછી આ બધું બરોબર આ બ્રહ્મદેવની મૂર્તિ છે ઉપર મિત્રો આમાં ઘણા ભગવાનના પણ ફોટા છે ઘણા એટલે ખૂબ જ છે બરોબર હવે અરે આગળ આમાં ટપવાની મુશ્કેલ છે તો તે ટપવું તો પડે અંદર એકવાર કરી ગયા એટલે બારું તો નીકળવું પડે અંદર ને અંદર એવું પડે બરોબર કેમેરામેન ફસાઈ રહ્યો કેમેરામેન બહાર જલ્દી બહાર નીકળો હા આ બધું આ ગાયને એવું છે ત્યારે ગાય સુટી ફરતી આમ દો આમ બધા ઓલા ગાયના વાળા છે ગોરે મોરે એ તમને બતાડી આગળ આ બધા જે જેનું પૂન કરતા હોય કે એવું બધું હોય ને આ એમનું નામ લખેલ છે જો કે માતૃશ્રી પૂનાબેન આ બધું રહ્યું ને આ બધું અહીંયાનું જે પૂન કરતા હોય ને અહીંયાનું હોય બરાબર આગળ આ ગાયને ચરો નાખી જો આ સાર નાખે આ સાર છે ને આ સાર નાખે ગાયોને બરાબર પૂન કરે આપણે કરી શકીએ બરાબર અમે તો આગળ ગાયોનું બાંધેલું છે તમને બતાવું કે ક્યાં ગાયો રહે બધી આ ગાયોની સેવા સારી થાય આ અમારું ફોક્સ ગાયોનો ફોક્સ જેનેથી ગાયોને અંજવારું પડે એ પ્લેટ છે આ પૂરે ચાર્જિંગ છે રાતે આ પૂરે ચાલતી ઓટોમેટિક છે આ હે ગાયોનું પાંજરાપુર બરોબર આ અંદર હે ગાય અંદર જા લોકો નહીં કેમ કે ગાય ભડકશે એટલે અંદર જવું નહીં હવે ગાયને છૂટી મળશે હમણાં ટાઈમે રાતે છૂટી મળશે આટલામાં બધું સરશે બરોબર હવે તમને કેવું મસ્ત વસ્તુ બતાવીશ કોમેડી વાળું છે હા કેવું ખબર તમને તો કેવા જો નહીં કહીશ તો તમને મજા નહીં આવે હું બોલી પ્રમાણે તો મજા પણ આવશે બરોબર જુઓ આ છે ભાલુ કચરા પેટી લઈને બેઠું હોય ને કચરા અભિયાન લઈને બેઠું હોય ભાલુ છે ને આ પાસેથી દેખાય ભાલુ જો કચરા અભિયાનની પેટી લઈને બેઠું હોય
એમ કહેવા માંગે છે કે હું કચરો બીજે નહીં નાખતા, મારામાં નાખજો, બાકી કચરો મારામાં નાખજો. પોતે હેરાન થાય છે, બાકી બીજાને કચરો બહાર ફેંકવા નથી દેતા, એટલે કચરો ફેંકો નહીં બહાર. આમ તો બરોબર. આ હે ભાલું. આ હતા નહીં પાછા આવી ગયા ક્યાં ઓલું બેસવાનું હતું ખુરશીનું. આ લાકડાની ખુરશી, લાકડાની છતવાળું ઘર. જો મિત્રો તાપ આનાથી તાપ બાપ ન લાગે એટલા માટે આ બેસવા માટે ઉનાળામાં, બરોબર. ઉનાળામાં ઓર મજા આવવાની, નીચે બેસવાની, ઠંડી ઠંડી હવા આવે, બરોબર. હવે ગેટ બંધ કરી નાખે છે, કેમ કે હવે અંદર પડવા આવ્યું છે, એટલે હવે સવારે ખુલશે, બરોબર. હવે અમે જાય છીએ ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી રાખજો, બરોબર.